નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસમાં 2 થી વધુ રેલીઓ કરી રહ્યા છે। આખા ભારત દેશને તેઓ ખૂંદી વર્યા છે। જ્યારે છેલ્લા તબક્કાના મતદાનથી 3 દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પણ સભા ના કરી। આખો દિવસ તેઓ પીએમઓમાં રહ્યા। ત્યારથી લોકો ચર્ચા કરવા લાગ્યા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખો દિવસ ઘરે કરી શું રહ્યા છે। ત્યારે સાંજે એક નિવેદન આવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક કરી અને દેશના સેના અધ્યક્ષ મનોજ પાંડે, જનરલ મનોજ પાંડેને 1 મહિનાનો વિસ્તાર આપી દીધો। ભારતીય સેનાના અધ્યક્ષ જનરલ મનોજ પાંડે 1 જૂન પર નિવૃત્ત થઈ રહ્યા હતા, તો તેમને 1 જુલાઈ સુધી તેમને લંબાવી દેવામાં આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ જે પ્રક્રિયા છે કે આ જે પ્રયાસ છે, 1 મહિના માટે મનોજ પાંડેને એક વિસ્તાર આપવો, તેને લઈને હવે ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે। એવી તો શું જરૂરત પડી ગઈ હતી કે સરકારે તાત્કાલિકમાં આ નિર્ણય લીધો છે? જાણકારો તો એવું પણ માને છે કે સેનામાં કોઈ નિર્ણય લેવાનો હોય તો સૌથી સિનિયોરિટી પર વિષય જતો હોય છે। સરકાર આ નિર્ણય નથી લેતી અને તેવામાં જ્યારે આચારસંહિતા લાગી હોય ત્યારે કેબિનેટ આ નિર્ણય ના લઈ શકે। પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં તેમના નિવાસ સ્થાન પર મળેલી આ બેઠકમાં આ નિર્ણય લેવાયો છે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે। પરંતુ સવાલ એ થાય છે કે ચૂંટણી જ્યારે 4 જૂને પરિણામ આવશે તો 1 મહિના માટે જે સેનાના અધ્યક્ષ છે જનરલ મનોજ પાંડે, તેમનો 1 મહિના સુધી વિસ્તાર કેમ કરવામાં આવ્યો છે? અલગ અલગ ચર્ચાઓ હવે શરૂ થઈ ગઈ છે કે શું પરિણામ કયા પ્રકારનું આવશે તેની ચિંતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારને પણ છે। જો પરિણામ વિપરીત આવ્યું તો શું સેનાનો ઇસ્તેમાલ કરવામાં આવશે? આવી તમામ વાતો હવે બજારમાં શરૂ થઈ ગઈ છે। જો કે આ બધી વસ્તુ ત્યાં સુધી લાગુ ના પડે જ્યાં સુધી સરકાર કોઈ નિર્ણય ના લે। પરંતુ આ જે અચાનકથી નિર્ણય લેવાયો છે તેનાથી આવી ચર્ચા તો ચોક્કસથી શરૂ થઈ ગઈ છે કે શું આ વખતે પરિણામ ભારતીય જનતા પાર્ટીને જેવું જોઈએ છે તેવું નથી આવી રહ્યું, તેવું તેઓને લાગી રહ્યું છે। અને જો એવું જેવું પરિણામ તેઓ ચાહે છે એવો પરિણામ જો ના આવે તો શું સેનાનો ઇસ્તેમાલ કરવામાં આવશે? હવે સેનાનો ઇસ્તેમાલ ક્યારે થઈ શકે છે? એવું હોઈ શકે કે દેશમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય કે લોકો સ્વયંભૂ બહાર આવી જાય, ત્યારે સેનાનો ઇસ્તેમાલ કરવો પડે। આ બધી વસ્તુની ચર્ચા હવે શરૂ થઈ ગઈ છે। જો કે ભારતની લોકશાહી માટે આવા વિચાર કરવા પણ પાપ કહેવાય, કેમ કે આપણા દેશમાં જ્યારે સેનાનો ઇસ્તેમાલ કરવામાં આવ્યો છે તો તે ઘડીને આપણે આપાતકાલ તરીકે એને જાણીએ છીએ। આવી પરિસ્થિતિનું નિર્માણ ક્યારે પણ દેશમાં ના થાય તેવું સૌ કોઈ ઈચ્છે છે। પરંતુ જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેના અધ્યક્ષ જનરલ મનોજ પાંડેને 1 મહિનાનો વિસ્તાર આપ્યો છે ત્યારથી લોકો આ પ્રકારની ચર્ચા પણ કરવા લાગ્યા છે। તમે જનરલ મનોજ પાંડેને 1 મહિનાને જે વિસ્તાર આપવામાં આવ્યો છે તેને લઈને આપ શું વિચારો છો? નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો।